આ યોજનામાં એવું છે કે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની જે વિંગ ચાલે છે એમાં અમે આ લોન્ચ કરી. આજે આમ આદમી પાર્ટીના જે પણ કાર્યકર છે એ ખરેખર યોદ્ધા છે. ઘરના ખર્ચા કરીને દોડતો હોય છે કારણ કે એનામાં દેશભક્તિ રહેલી છે. મારી પાર્ટીનું નામ થાય છે આમ આદમી પાર્ટીનું. આ સરકારને તો હટાવવી જ પડશે કારણ કે બધા ભ્રષ્ટ શાસન ચાલે છે. આ પ્રાઇવેટ હોસ્પિટલ વાળા એટલું તો છે કે ભાઈ અમે બિલ લઈએ, પૈસા લઈએ ને સારવાર કરીએ છીએ, બરાબર. ગવર્મેન્ટ હોસ્પિટલોમાં એવું હોય છે એ લોકો એવું બતાવે. નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર અહીં વિનોદભાઈ પરમાર એક નવી ઝુંબેશ લઈને આવ્યા છે હોસ્પિટલ કેરને લઈને. તો શું છે આ યોજના અને કોને કોને આનો લાભ મળશે અને કેવી રીતે લાભ મળશે તે એમની સાથે જ આપણે સીધી વાત કરીશું. વિનોદભાઈ, આમાં શું છે આ તમારી યોજનામાં? સૌથી પહેલા તો આ યોજના વિશે થોડી માહિતી આપી દઉં. આ યોજનામાં એવું છે કે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની જે વિંગ ચાલે છે એમાં અમે આ લોન્ચ કરીએ છીએ. એમાં આમ આદમી પાર્ટીના જે મેમ્બર હશે તે અને બીજા જે મેમ્બરો થશે તે અને એ સિવાય પણ જે સામાન્ય જનતા હશે, બરાબર, એના લાભ માટેની આ આખી યોજના તૈયાર કરેલી છે. જે તે હોસ્પિટલમાં એડમિટ થવાનું હશે કે થશે, બરાબર, અમે લિસ્ટ બનાવવાના છીએ. હોસ્પિટલ ટાઈપ કરીશું. મિનિમમ 20 બેડથી માંડીને 30 બેડ 40 બેડ જે હશે એનું એક લિસ્ટ બનશે. એ સિવાય બીજું ઓપીડી, ખાલી ઓપીડી બેઝ પર ચાલે છે હોસ્પિટલ. કારણ કે આ મેં મારા થોડા ઘણા સર્કલમાં વાત કરીને તેમાંથી ઓપીડી વાળા ડોક્ટર બી કે અમારા માટે બી કંઈક કરો, તો એમના માટે બી આ લાગુ કરીએ છીએ. એમાં પણ અમે ડિસ્કાઉન્ટ અપાય. મારી ઓપીડીની ફીસ આખી અલગ હોય છે, બરાબર. નવો કેસ, જૂનો કેસ, એ રીતે બધું લેતા હોય છે. તો એમાં બી અમે ઓપીડી કેસ બી અમે આમાં લેવાનો. હોસ્પિટલ લિસ્ટની અંદર બે ભાગ બનશે, એક હોસ્પિટલનું અને જેમાં એડમિટ થઈ શકો, અને બીજું કે ઓપીડી બેઝ, બરાબર. એવું બી થાય કે હોસ્પિટલ જે હોય એ બી ઓપીડી બી ચલાવતા હોય, એટલે એ ભાગ અલગ કરીશું. પણ ટૂંકમાં ડિસ્કાઉન્ટની જે સિસ્ટમ મૂકીશું એ બંનેમાં સેમ જ રહેશે. અલગ અલગ, મતલબ દાખલા તરીકે નવા કેસની ફી 1000 રૂપિયા હોય છે ઓપીડીમાં, તો અમે કહીશું કે સાહેબ આ અમારું તરફથી આવશે પેશન્ટ, તો તમે 50% ડિસ્કાઉન્ટ આપો. ડોક્ટર કે ના, અમે 30% આપીશું. ઓકે, ચલો જે આપો એ. પણ ટૂંકમાં જે નથી મળતું અમે અપાવડાવીએ છીએ. તમે જે રીતે કીધું કે આનાથી ફાયદો થશે, તમને ખબર કેવી રીતે પડશે કે અહીંયા દર્દી આ હોસ્પિટલમાં એડમિટ થયું છે? એના માટે અમે હોસ્પિટલને બી કહીશું કે ભાઈ જેવું એડમિટ થાય તમારે અમને ઇન્ફોર્મ કરે. અને પેશન્ટ એડમિટ થશે એક ટોલ ફ્રી અમે નંબર આપી રાખીશું. એ નંબર પર ફોન કરીને રજીસ્ટર કરાવશે. અમારે કોઈ બી માણસ સાથે એરિયા પ્રમાણે, જિલ્લો છે, જિલ્લા પ્રમાણે નંબર મૂકેલું છે, ડાયરીમાં જ નંબર લખાઈશું કે ભાઈ આ જિલ્લો છે, એમાં આ કોન્ટેક્ટ નંબર છે. ત્યાં કોન્ટેક્ટ કરશે કે ભાઈ હું આ હોસ્પિટલમાં એડમિટ થવા જઈ રહ્યો છું, બરાબર છે. તે હોસ્પિટલનો જે બી હશે અમે બી ઇન્ફોર્મ કરીશું અને એ પણ અમને ઇન્ફોર્મ કરશે. તમારું આની પાછળનું મંતવ્ય શું છે? કારણ કે સરકાર દ્વારા પણ આપવામાં આવે છે, મહાકાર્ડ કાર્ડ છે, ઘણું બધું છે, મેડિક્લેમનું બી છે. તો આની પાછળનો તમારો શું ઉદ્દેશ છે? બેન, હું છેલ્લા 2 વર્ષથી હોસ્પિટલ કેર કમિટી જોઉં છું અને એમાં મા કાર્ડ ને આ જે પીએમજેવાય ને કાર્ડ ને જે ખરા ને, એમાં મેં ઘણી જગ્યાએ ગતકડા જોયા છે. ગતકડા મતલબ કે આજે તમે એડમિટ થવાનું પેશન્ટ, બરાબર છે, તો કહેશે કે ભાઈ સર્વર ડાઉન છે. તો સર્વર ડાઉન હોય તો 4 દિવસનું બિલ જે હશે ને એ તમારે પે કરવાનું. 4 દિવસ પછી જો એપ્રુવલ આવી કે 5 દિવસ, તો એ બિલ આપણે જે પેશન્ટ છે ને એના ખીજામાંથી જાય છે. એ કદાચ તમને કોઈને નોલેજમાં નહીં હોય તમને કહું, સર્વર ડાઉન છે. બીજી મોટા મોટી ગેમ આ લોકો શું કરે છે કે માન લો કે પીએમજેવાયમાં પેશન્ટ એડમિટ થયો, તે એડમિટ થતા બી એને પરમિશન લેવાની હોય છે, અને જ્યારે રજા આપવાની થાય ને તો પણ સર્વર ડાઉન બતાવે કે ભાઈ હજુ. એટલે એમાં જ પછી દવાનો ખર્ચો બંધ થઈ જાય. જે પેલા ખાટલાના ચાર્જીસ હોય ને એ હોસ્પિટલનો ફાયદો થતો હોય છે. એટલે આ મેડિક્લેમ જ પોલિસી છે. એ આ જે પીએમજેવાય યોજના કરીને એક પ્રકારની મેડિક્લેમ પોલિસી છે. અને આ જે પોલિસી જે છે એ લોકોનો ઉલ્લુ જ બનાવે છે, બરાબર છે. સીધી કે આડકતરી રીતે તમને ડિસ્કાઉન્ટ નથી જ એમાં, બરાબર. તમારી 10 લાખની લિમિટ છે, તો એ લિમિટમાં કેટલું યુઝ કરી શકે એ બતાવે છે એ લોકો. દાખલા કે 4 લાખ થતો, 5 લાખ થતો, જે બી થતો એ યુઝ કરી લેશે. પીએમજેવાય યોજનાની અંદર ઘણા કેસ એવા આવે છે કે સાહેબ અમારે 4 દિવસ થયા પણ હજુ એપ્રુવલ નથી આવ્યું, 5 દિવસ થયા હજુ એપ્રુવલ નથી આવ્યું. બીજું કે કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલ, હવે તમારી જોડે સિસ્ટમ છે, તમે બેઠેલા છો, બરાબર છે. ભાજપ સરકાર ચાલે છે, ભાજપ સરકાર, સેન્ટ્રલમાં ભાજપ સરકાર, સ્ટેટમાં ભાજપ સરકાર. SC SC
SC ને ST, બરાબર, એ સિસ્ટમ ખાલી સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કહેવાય સિવિલ હોસ્પિટલમાં જ ચાલે છે, બીજે ક્યાંય ચાલતી નથી. તો હું એમ કહું છું, કોર્પોરેશનમાં કેમ તમે SC યોજના નથી લાવતા, ST યોજના નથી લાવતા? કેમ એના બિલ માફી મળે છે? કેમ નથી લાવતા? ભાજપની સરકાર તમારે કેન્દ્રમાં છે અને રાજ્યમાં છે, તો તમે જે ચેન્જ કરવું હોય તો કરી શકો છો, નથી કરતા. કારણ કે બધું ભ્રષ્ટ શાસન ચાલે છે. આ પ્રાઇવેટ હોસ્પિટલ વાળા એટલું તો છે કે ભાઈ અમે બિલ લઈએ, પૈસા લઈએ ને સારવાર કરીએ છીએ, બરાબર. પણ ગવર્મેન્ટ હોસ્પિટલોમાં એવું હોય છે કે એ લોકો એવું બતાવે છે કે ભાઈ અમે ગવર્મેન્ટ છીએ, 15 ખાને અત્યારે બધા અચ્છા PMJY યોજના, એ યોજનામાં તમારું નામ નથી કે કોઈ કાર્ડ નથી ને તો ત્યાં પૈસા ભરવા 5 રૂપિયા કેસ ફી હોય છે, 10 રૂપિયા કેસ ફી હોય છે. પછી જે દવા, અમુક દવાઓ બહારથી લખ્યા પછી ડોક્ટર એ લાવવી પડે છે, બરાબર. તમે સિવિલ હોસ્પિટલમાં એક સ્ટિંગ ઓપરેશન કરો, તમને બધી ખબર પડશે. ડોક્ટર ભલે ઓપરેશન કરતો પણ તમે સ્ટિંગ ઓપરેશન કરો, તમને બધું નોલેજમાં આવી જશે કે કઈ હોસ્પિટલમાં શું ગતકડા ચાલતા હોય છે. આપણે જોતા હોય છે ગરીબ વર્ગ તો સરકારી હોસ્પિટલમાં જ જતો હોય છે, મેઇન હોય છે મિડલ ક્લાસ લોકો, જે લોકો પ્રાઇવેટમાં જતા હોય છે. આમાં તમારો ફાયદો મતલબ કેવી રીતે એમને થશે? જેમ કે એમનું 1 લાખનું બિલ છે, તેમાંથી એમને કેટલા % ડિસ્કાઉન્ટ થશે? તમે મતલબ દર નક્કી કરેલો જ છે? હવે એમાં કહું, અમારી પાસે જે ડોક્ટર ટાઈપ હશે, લિસ્ટેડ હશે, એ 10% માંડીને, સમજી લેજો, 10% માંડીને 90% સુધી ડિસ્કાઉન્ટ વાળો હશે. એમાં જેને જે પોસાતું હશે એ પ્રમાણે. હું એવું બી ના કહી શકું 10% ફિક્સ હશે, એવું બી ના કહી શકું ભાઈ 50% ફિક્સ હશે, એવું બી કે 90% ફિક્સ હશે. કઈ ના કઈ રાહત મળશે. જે નથી મળતું એ મળશે. 100 રૂપિયાનું બિલ થયું હશે દાખલા તરીકે, તો 10 રૂપિયા મળશે ને મળશે. લાખ રૂપિયાનું બિલ થયું હશે તો 10,000 રૂપિયાનો ફાયદો થશે. મિનિમમ 10% ગણીને ચાલુ છું. એટલે ગરીબ માણસ છે એને 10,000 બહુ મોટી રકમ કહેવાય. લાખ રૂપિયાનું બિલ થયું હોય તેની સામે 10,000 ની રાહત મળે તો બહુ મોટી રકમ કહેવાય. કારણ કે ગરીબ બનવું અહીંયા ગુનો જ છે આપણા દેશમાં, એ તો ફાઇનલ છે. ગરીબ માટે કોઈ કશું, સરકાર એમ કહે છે PMJY, પણ PMJYમાં તમે અનુભવ કરી જો, પેલું બંધ છે, બધું બંધ છે, ફલાણું બંધ છે, ઢીકડું બંધ છે, તમારો આ પેપર નથી, તે પેપર નથી, બરાબર. BPL ને ફ્રી સારવાર હોય છે, સાંભળજો, BPL એટલે BPL કાર્ડ જ છે, ફ્રી સારવાર, પણ એમાં બી અમુક વખતે ગતકડા કરતા જ હોય છે, નાટક કરતા જ હોય છે. મારો છેલ્લો સવાલ છે, આમાં તમારી પાર્ટીને કઈ ફાયદો ખરા? તમે જે રીતે બધાને હેલ્પ કરો છો તો આમાં કઈક તો હશે? મારી પાર્ટીનું નામ થાય છે આમ આદમી પાર્ટીનું. કારણ કે તમે એક વસ્તુ જુઓ કે આજે આમ આદમી પાર્ટીના જે પણ કાર્યકર છે એ ખરેખર યોદ્ધા છે, બરાબર છે. એ પોતાના ઘરના ખર્ચા કરીને દોડતો હોય છે, કારણ કે એનામાં દેશભક્તિ રહેલી છે. દેશભક્તિના કારણે જ દોડે છે, દેશમાં રહે છે એટલે દોડે છે. અને એના બાળકોનું ભવિષ્ય અત્યારે જોઈ લીધું, એનું પોતાનું ભવિષ્ય અંધકારમય છે. તો બાળકનું ભવિષ્ય ઉજળું કરવા માટે કઈ ને કઈ પ્રયત્ન કરીને આ સરકારને તો હટાવી જ પડશે, બરાબર. એના માટે જ. અને આ એક જે યોજના અમે લાયા છીએ રાજકારણની અંદર, ભારતીય રાજકારણની અંદર, કે ગુજરાતની તો વાત નહીં, ભારતીય રાજકારણની અંદર પહેલી વખત હું એવી યોજના લાવ્યો છું કે હોસ્પિટલ કેર કમિટી ડોક્ટર્સ હોસ્પિટલ ટાઈપ કરશે, બરાબર. આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી ડોક્ટરને ટાઈપ કરશે, હોસ્પિટલ ટાઈપ કરશે, અને એનાથી જ અમે બધાના જનમાનસ પર અમે છવાવા માંગીએ છીએ કે ભાઈ અમે પૈસા માટે કામ નથી કરતા, તમારા પૈસામાંથી બી તમને ફાયદો અપાઈએ છીએ. તમે જે 100 રૂપિયા ભરવાના જ હતા, માન લો કે આમ આદમી પાર્ટીએ દરમિયાનગીરી નથી કરી, તો તમે બિલ તો ભરવાના જ છો. પણ અમે દરમિયાનગીરી આ બુકલેટ થ્રુ કરીશું કે જે તે હોસ્પિટલ લિસ્ટેડ છે ત્યાં, અને સારા ડોક્ટર, એવું નહીં કે ચીલા ચાલુ ઝોલા ચાપ. કારણ કે અમે જે સિસ્ટમ નક્કી કરી છે એમાં પેનલમાં 5 ડોક્ટર એવા હશે કે જે આનું જ સિલેક્શન કરશે કે ભાઈ આ હોસ્પિટલ સારી છે, આ ડોક્ટર સારું છે, બધા સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે. આખું ડોક્ટરનું ફોર્મ તૈયાર છે, કઈ હોસ્પિટલ આવશે કયું નહીં એનું ફોર્મ બી તૈયાર છે અમારી પાસે. હું તમને બતાવી દઉં, જોઈ લો તમે. આ રીતનું એક ફોર્મ છે. એ ફોર્મની અંદર હોસ્પિટલની ટોટલ ડિટેલ આવશે, અને નીચે એનો સાઇન સ્ટેમ્પ આવશે. એ ઇન્ટરેસ્ટેડ છે તો જ અમે લિસ્ટમાં લઈએ છીએ. પછી બીજું અમે એક સ્ટેમ્પ સાઇન કરીશું એની સાથે. સ્ટેમ્પ પેપર પર સાઇન કરે કે ભાઈ આ હોસ્પિટલ છે ને, હોસ્પિટલ કેર કમિટી છે, બરાબર. હોસ્પિટલ અમારી શરતમાં મંજૂર છે ડિસ્કાઉન્ટ આપવા, 10%થી માંડીને 90% હું કહું છું ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છે, તો જ અમે અમારી લિસ્ટમાં આવશે નામ, બરાબર. લિસ્ટમાં બી અમે એક બનાવેલું છે કે ભાઈ 20 બેડની હોસ્પિટલ છે, 30 બેડની છે કે 30 બેડ કે વધારે, એના માટેનું આખું લિસ્ટ અમે બનાવીશું, બરાબર છે. એટલે આ રીતે અમે છે ને લોકોના મગજમાં એક વિચાર લઈને જઈએ છીએ કે ભાઈ તમારા જ પૈસા તમે ખર્ચવા જવાના છો બહાર, અમારા થ્રુ જાઓ.
અને તમને સારી હોસ્પિટલ જ આપીએ છીએ, બરાબર, તો તમને ફાયદો થવાનો છે. આપે જે રીતે જોયું કે ગુજરાતના હવે જનતાને ખૂબ જ રાહત જોવા મળશે, એમાં ખાસ કરીને મિડલ ક્લાસના વર્ગને જે હોસ્પિટલમાં જતા તૂટાઈ જતું હોય છે, તેની જે કમાણી હોય છે આખી જિંદગીની, એ અડધા ભાગની ખવાઈ જતી હોય છે. હવે તેને લઈને આમ આદમી પાર્ટીના દ્વારા વિનોદભાઈ પરમાર દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે, જેનાથી રાહત મળશે, તેમના બિલમાં ડિસ્કાઉન્ટ મળવાની શક્યતાઓ છે, ઘણી બધી વધુ ડિસ્કાઉન્ટ મળી શકે છે. તમારું આ વસ્તુને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. નમસ્કાર.